હેલો નાનકડા બાળકો, આજે હવે આપણે કંઈ નવું શીખીએ. તો સરવાળા પણ જોયા, બાદબાકી પણ જોઈ, ગુણાકાર પણ જોયા. ભાગાકાર હજી આપણે વિડીયો બનાવ્યો નથી, તેના પર આપણે વિડીયો જરૂર બનાવશું. પણ આજે આપણે કંઈક નવું શીખવા આવ્યા છીએ. આજે આપણે ટકાવારી, શું બાળકો, ટકા કેવી રીતે શોધવા તે આજે આપણે શીખવાનું છે. બરાબર. ટકાવારી કેવી રીતે શીખવી. બરાબર. ટકાવારી કેવી રીતે શીખવી. તો સૌ પ્રથમ તો પહેલા આપણે ટકાવારીનું ચિહ્ન કેવું આવે તે જાણી લઈએ. તો સ્લેશ આ ટકાનું ચિહ્ન આવે બાળક, ટકાનું ચિહ્ન. બરાબર. સમજી ગયા છો ને તમે બાળકો? તો આ જ રીતે તમે ધ્યાનથી જોજો. આપણે સરળ રીતથી ટકાવારી શોધતા શીખશું. બરાબર. તો પહેલા તો આપણે લઈએ 400 40% કેટલા થાય. બરાબર. કેટલા? તો આપણે સૌ પ્રથમ તો 400 તો લખવાના. બરાબર. 40% એટલે 40 એટલે ટકાના ટકા અહીંયા લખ્યા. પણ હવે આગળ આવે ટકા. ટકામાં છે એટલે 40ના કેટલા ટકા હોય? અહીંયા એક સંખ્યા હોય તો નીચે 10 આવે. બરાબર. ઉપર બે સંખ્યા છે તો નીચે કેટલા આવશે? 100. કેટલા આવશે બાળકો? 100. તો એ જ રીતે હવે બરાબર કેટલા આવે? તો અહીંયા એક જતા રહ્યા, આ બીજું, આ એક, આ બીજું. બરાબર. તે જ રીતે આપણે નીચે જોઈશું. વધીશું હવે 4 ગુણ્યા 40. બરાબર. 4 ચોક 16. કેટલા થાય? 4 ચોક 16. અને આ 0 0. પણ આપણે હજી અહીંયા કંઈક ભૂલ કરીએ છીએ. ધ્યાનથી તમે જોજો. તો અહીંયા આપણને જવાબ કેટલો મળે છે બાળકો? કોઈ ખોટું નથી. વેમમાં ના રહેતા. તો અહીંયાનો આટલો જવાબ આવે. 400ના 40% કરીએ તો આપણને કેટલા મળે? 160 રૂપિયા. બરાબર. એ જ રીતે હવે આપણે બીજું જોઈશું. એક તો શીખ્યા, બીજામાં જોઈએ તો થોડું વધારે ખબર પડે. 200 નાની સંખ્યા લઈએ જેથી તમને વધારે ગમે. 200ના 10% એટલે કેટલા? તો અહીંયા બાળકો 200ના આપણે કેટલા ટકા શોધવાના છે? 10%. આ 10ના 10. અહીંયા 100. ટકાવારી આવે એટલે 100% હોય. બરાબર. 100% હોય એટલે 100 નીચે જરૂર સંખ્યા આવે જ. 100 તમારે મૂકી જ દેવાના છે અને જે ટકા શોધવાના હોય એ ઉપર મૂકી દેવાના, જેથી સરળ રહે. અને જેટલા બને એટલે ઉપર નીચે ભાગાકાર કરીને ઉડાડવાની જ વાત કરવાની, જેથી રકમ ગુણાકારમાં પાછળની પણ સરળતા રહે જલ્દી. તો એ કયું? આ બીજું, આ બીજું, આ બીજું. બરાબર. તો 200ના 10% એટલે કેટલો જવાબ આવે બાળકો? 20. 20% અરે 10%ના 20 રૂપિયા થાય. તો તમે 20 10 વખત કરો ને તો 200 રૂપિયા થઈ જાય. આ સીધી રીતે ગણિત. જો આટલી ખબર પડી હોય તો તમને ટકા નીકાળતા આવડી જાય. 400ના 40% એટલે કેટલા થાય જવાબ? 160 રૂપિયા. અને 200ના 10% એટલે કેટલા આવે? 20. તો ફરી એકવાર જોઈ લઈએ. 400 ગુણ્યા 40 ટકા કીધું એટલે કેટલી સંખ્યા આવે? અહીંયા 100 તો આવી જ જાય. 100 તો દરેકમાં આવી જાય. ટકા કીધું એટલે 100 તો લખી જ દેવાના. અને આ સંખ્યા એ ઉપર લખી, 100 એના નીચે લખવાના. આ 0 0 0 0 4 4 16 16ના 16 અને આ 0 અહીંયા મૂકી દીધું એટલે 160 રૂપિયા આવી ગયા. તો આ સરળ રીતે અમને શીખવાડ્યું. એ જ રીતે નીચે 200ના 10% એટલે કેટલા થાય? તો 200 ગુણ્યા 10% એટલે 10 ઉપર લખ્યા અને 100 નીચે. આ એક, આ બે, એક, આ બે. બરાબર. તો વધ્યા કેટલા? 20.
તો આ 20 આપણો જવાબ મળી ગયો. તો આ જ રીતે આપણે ટકા કેવી રીતે શોધવા તે આપણને આજે શીખ્યું આ વિડીયોમાં. તો ના ખબર પડી હોય તો બીજા વિડીયોમાં આપણે હજુ સારી રીતે શીખવાડશું. 3-4 વખત સંખ્યા લેશું તો તમને વધારે આઈડિયા આવે. તો આ વિડીયો તમને ગમ્યો હોય તો બાળકો જરૂરથી લાઈક આપજો અને તમારા મિત્રો સાથે જરૂરથી શેર કરજો અને કોમેન્ટમાં લખજો આ રીત તમને કેવી લાગી. જો સારી લાગી હોય તો યસ લખજો અને ના સારી લાગી હોય તો ના લખજો, જેથી મને નેક્સ્ટ વિડીયો બનાવવાની આઈડિયા રહે અને ખબર પડે કે તમને હજી કઈ આનાથી પણ ઈજી રીત હોય તે તમને શીખવાડું. ઓકે બાળકો, અહીંયા વિડીયો પૂર્ણ કરીએ.